શું હજુ પણ તમે શિયાળામાં ખજૂર પાક અને અળદિયા જ ખાવ છો? તો દાદીમાના હાથનું આ પરંપરાગત વસાણું તમે આજે શીખી જ લેજો, કારણ કે આ વસાણું B6, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન બધી જ વસ્તુથી ભરપૂર છે. તમારા બાળકની યાદશક્તિ વધારશે અને તમારા ઘરમાં જો કોઈ વૃદ્ધ માતા પિતા હશે તો તેના સાંધાના દુખાવાને પણ તે દૂર કરી દેશે. અને તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો અને દૂધમાં ઉકાળીને પણ તેને વાપરી શકો છો. તો સામગ્રી જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે 500 ગ્રામ ખારેક અને 500 ગ્રામ સૂકું ટોપરું લેવાનું છે. ત્યારબાદ 300 થી 350 ગ્રામ જેટલી આપણે ખડી સાકર લઈશું. હવે 100 ગ્રામ કાજુ અને 100 ગ્રામ બદામ લેવાના છે. 100 ગ્રામ ચારોળી અને 50 ગ્રામ જેટલી ખસખસ લેવાની છે. આ તમામ વસ્તુને આપણે આવી રીતે પાવડર બનાવવાનો છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે દરેક વસ્તુને આપણે અલગ અલગ પીસવાની છે. સૌથી પહેલાં ટોપરાને પીસી લઈશું અને મેં તો અહીંયા જે આપણે ખાયણી અને દસ્તો હોય તેનાથી એને ટીચીને બનાવ્યું છે. તમે પણ તમારા ઘરે તેવી જ રીતે બનાવજો, કારણ કે એના ગુણ એના વધારે આવે છે વસાણાની અંદર. પહેલાં ટોપરું મેં ટીચી અને પછી ચાળી લીધું છે. ત્યારબાદ ખારેક, પછી બદામ, કાજુ, ચારોળી, ખસખસ અને 5 ગ્રામ જેટલી મેં એલચીનો પાવડર નાખ્યો છે. તમે જોઈ શકો છો આ મિક્સરમાં કરેલું નથી. આટલું વ્યવસ્થિત અને મિક્સરમાં તમે કરશો તો પાવડર થોડો ચીકણો થઈ જશે. હવે આ જે પાવડર આપણો રેડી થઈ ગયો છે તેને આપણે એક ડબ્બામાં ભરી લઈશું. એ ડબ્બાને તમારે ધ્યાન રાખવાનું કે એરટાઇટ કન્ટેનર હોવું જોઈએ, કારણ કે આપણે એકવાર બનાવશું પછી 1 મહિના સુધી આને કંઈ જ થતું નથી. તમે રોજ ચમચી આને ખાઈ શકો છો, એટલે એરટાઇટ કન્ટેનરમાં પેક કરવાનું ભૂલતા નહીં. હવે આ આખો ડબ્બો ભરાઈ ગયો છે. હવે આપણે આમાં શું કરવાનું છે, ખાસ એક વસ્તુ આમાં આપણે ઉમેરવાની છે અને તે છે ઘી. ઘીને આપણે આખો ડબ્બો ભરાઈ જાય પછી વ્યવસ્થિત પેક થઈ જાય બધું, એટલે એમાં આપણે ઘી ગરમ કરી અને એકદમ પ્રવાહી સ્વરૂપમાં ઘી કરી અને ઘી ઉમેરી દેવાનું છે. અહીંયા મેં 500 ગ્રામ જેટલું ઘી ઉમેર્યું છે. આપણે જાણીએ છીએ કે ઘી ભલે આપણે ઉપર રેડ્યું છે, પણ ધીમે ધીમે ઘી છે તે નીચે ઉતરશે અને આપણા આખા વસાણામાં તે ઘી છે એ લાગી જશે અને તેનો ટેસ્ટ ધીમે ધીમે ખૂબ જ સરસ આવશે. જેમ સમય જશે તેમાં ઘી અને સાકર બંને મોઇશ્ચર છૂટું પાડશે અને તેના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આ મિક્સચરને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને ગુણમાં તો સૌથી બેસ્ટ છે, એટલે તમે તમારા ઘરે આને ચોક્કસથી બનાવજો. કાંઈ પણ તમને આ બાબતે પૂછવું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી પૂછજો. અને તમે એવી રીતે ડાયરેક્ટ પણ વસાણું ખાઈ શકો છો. અને અમે અહીંયા જો દૂધ ઉકાળ્યું છે, ઉકાળી અને દૂધમાં આ વસાણું મેં 2 થી 3 મોટી ચમચી જેટલું એડ કરી દીધું છે. અને સરસ દૂધ ઉકળી જાય એટલે દૂધમાં પિસ્તા છે કે કેસર છે કે જે પણ ઉમેરી અને તમે ખાઈ શકો છો. તો શિયાળામાં બધાને ભાવતું એવું આવું ડ્રાયફ્રૂટવાળું વસાણા સાથેનું એક મિલ્ક તૈયાર થઈ જશે. તો તમને આ કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારા દરેક મિત્ર, તમારા સગા સંબંધી બધા સુધી આને શેર કરજો, કારણ કે વધુને વધુ લોકો સુધી આ પહોંચી શકે અને તેના જે આપણે ગુણ છે તે વધુને વધુ લોકો તેને મેળવી શકે. આ વિડીયો એન્ડ સુધી જોવા માટે થેન્ક યુ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો